કારણ કે આ એ મેપ છે કે જેમાં આજનું જે ભારતીય રાજકારણનું ચિત્ર છે તે અમે દર્શાવી રહ્યા છીએ। ખાસ તો જેમાં કેસરી રંગ દેખાઈ રહ્યો છે ત્યાં તમામ જગ્યાએ ભાજપ ક્યાંક સીટ્સ જીતતી દેખાઈ રહી છે। આ સાથે આ વખતના પરિણામો એવા રહ્યા છે કે જેમાં इंडिया गठबंधन फॉर्म्युला पण क्यांक कारगर साबित थती देखाई रही है। इंडिया जे गठबंधन है तेने अत्यारे 231 बैठकों मळती जोवा मळी रही है अने तेमां पण जे दक्षिणना राज्यों है ते राज्यों खास महत्वपूर्ण बनी रह्या छे। हिंदी बेल्ट हजी पण क्यांक भाजप प्रभावित जोवा मळ्यो छे, परंतु त्यां पण जे धार्યું प्रदर्शन है ते क्यांक नथी देखाई रह्युं ते पण एक बाबत सामे आवी छे। इंडिया एनडीए गठबंधन ने अत्यारे 293 बैठकों मळती जोवा मळी रही है, पण तेनी वच्चे जे समीकरणों सधाया हता, जे गठबंधनों थया हता तेनी फॉर्म्युला भाजप अने कांग्रेस बेमांथी कोने पड़ी कोने नड़ी ए पण एक मुद्दो चौक्कसथी बन्यो छे। बिल्कुल आपणे जे रीते अहीं पूरो चितार जोई रहीए छीए, गुजरातमां एक बैठक आवी गई कांग्रेसनी, भाजपनी हेट्रिक थता थता रही गई। अहीं महाराष्ट्रनी आपणे जो वात करीए तो महाराष्ट्रमां जे रीतनो पूरो चितार जोवा मळी रह्यो छे आ एक टू एन एक्सटेंट આપણે કહી શકાય કે એક્સપેક્ટેડ હતું, કારણ કે જે રીતે એનસીપી ને શિવસેનાની સ્પ્લિટ થઈ હતી, પણ આ ખૂબ જ મને એવું લાગે છે કે મહારાષ્ટ્ર પણ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે જ્યાં એનડીએને એક મોટો ફટકો લાગ્યો છે અને લોકોનું જે રીતનું મેન્ડેટ આવ્યું છે, જે રીતના તમામ વોટ્સ આવ્યા છે, આ સીટો અત્યારે સાબિતી છે કે લોકોને ભાજપ અને એનસીપી વચ્ચે ખાસ કરીને જે ગઠબંધન થયું છે તે લોકો બિલકુલ પણ પચાવી શક્યા નથી, કારણ કે એનસીપી શરદ પવાર એનસીપીની સાથે જ શિવસેનાનું જે ગઠબંધન હતું ઉદ્ધવ ઠાકરેની સાથે એને લોકોની સંવેદના ખૂબ વધારે મળી છે। તો મને એવું લાગે છે કે મહારાષ્ટ્રમાં પણ ભાજપને મોટું નુકસાન થયું છે, એનડીએને મોટું નુકસાન થયું છે। હવે મને લાગે છે એક વખત આપણે યુપીના મેપ પર પણ નજર કરીએ, કારણ કે યુપી જે દેશની સૌથી મોટી જ્યાં સૌથી વધુ લોકસભા સીટો છે ત્યાં એક મોટો ફટકો લાગ્યો છે જે બિલકુલ જ એક્સપેક્ટેડ નહોતું, કારણ કે અયોધ્યાનો જે આ વખત જોકે ચૂંટણીનો કોઈ મુદ્દો નહોતો, યુપીનો કોઈ મુદ્દો નહોતો અયોધ્યાનો, પણ અયોધ્યાની બેઠકથી પણ ભાજપ અત્યારે હાર નો સ્વાદ ચાખી રહી છે। યુપીના મેપ પર આપણે એક વખત નજર કરીએ શિવાની। બિલકુલ યુપીમાં ખૂબ વધારે ખાસ કરીને યુપીની અમેઠી બેઠકની જો વાત કરીએ આપણે તો ત્યાંથી સ્મૃતિ ઈરાની અત્યારે પાછળ ચાલી રહ્યા છે અને કિશોરીલાલ શર્મા ત્યાંથી આગળ ચાલી રહ્યા છે। આ બિલકુલ જ મને એવું લાગે છે કે વિશુભાઈ તમને લાગે છે ક્યાંક ને ક્યાંક ખૂબ વધારે ઓવર કોન્ફિડન્સ હતી ભાજપ? અતિ વિશ્વાસ અને અતિરેક આ બે મુખ્ય અવગુણો યુપીમાં જોવા મળ્યા અને એને કારણે આદિત્યનાથ એમ કે નવા વડાપ્રધાન બનશે, આ બનશે, તે બનશે એવી પણ વાર્તાઓ કરવામાં આવી। આ વાર્તાઓએ અને જે એમણે બુલડોઝર ફેરવ્યા એ ઠીક છે, પણ એમ કે તમામ માફિયાઓને અમે સમાપ્ત કરી દીધા, હવે ભાગી છૂટ્યા છે ને વગેરે વગેરે જે વાર્તાઓ કરી એને સામાન્ય માણસે પસંદ કરી નથી। અમુક જગ્યાએ ભલે બરાબર યોગ્ય રીતે એમણે પગલાં લીધા હોય પણ બાકી કંઈ થયું નથી। બીજી વાત એ કે વિકાસના નામે યુપીમાં આજે પણ બહુ કામ થયું નથી। મોદીએ ઘણા પ્રયત્નો કર્યા ત્યાં યુપીમાં કામ કરાવવા માટેના, પણ આ સાધુ પુરુષે એ કામ બહુ કરી શક્યા નથી। એની ભાષા અને એનું વર્તન એ કેવળ એક જ તરફી હતું। બિલકુલ, અને ઉત્તર પ્રદેશમાં યોગી મોદીની ડબલ એન્જિન સરકાર, આ બધી બાબતો પણ ઘણી બધી ચાલી છે। રમણભાઈ આપ શું કહેશો? કારણ કે ઉત્તર પ્રદેશ તો એક એવું રાજ્ય હતું કે જેના કારણે ક્યાંક ભાજપને એક બૂસ્ટ મળતું હતું, એક બળ મળતું હતું, પણ ત્યાં ધાર્યું પરફોર્મન્સ નથી દેખાયું। આપની વાત સાથે હું સહમત છું કે ભારતીય જનતા પાર્ટી ઉત્તર પ્રદેશની લોકસભાની વધારે સીટો ઈચ્છતું હતું। મારે અત્યારે નહીં કહેવું જોઈએ, બધા મીડિયા પણ એવું કહેતા હતા કે 70 ઉપર બેઠકો આવશે, અને જ્યારે નથી આવી ત્યારે એ જ મીડિયા અમને સવાલો કરે છે કે તમે કયા કારણસર આવું થયું? તો જ્યારે તમે એના એનાલિસિસ કરો છો ત્યારે શું થાય છે, મારી દ્રષ્ટિએ જ્યાં સુધી હું યુપીમાં રહ્યો છું, એવું લાગે છે કે ફેક્ટર્સ ખૂબ વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે કે પહેલાં જ્યારે કેમ્પેનિંગ ચાલી રહી હતી ત્યારે ઘણા અલગ અલગ મુદ્દાઓ હતા અને અત્યારે જે રીતના પરિણામો આપણી સામે છે તે કંઈક અલગ
આપણને એવું લાગી રહ્યું છે. એક્ઝિટ પોલના પરિણામો પણ બિલકુલ જુદા હતા અને એટલા માટે જ તમે લોકો ગ્રાઉન્ડ લેવલ પર કામ કરો છો, અને એટલા માટે રમણભાઈ, જ તમને પૂછવાનું થાય કે આખરે તમને મીડિયા શું તો લાગે છે કયા પૂછશે, ફેક્ટર્સ તમે તો 400 પાર કહ્યું હતું, તમે તો ગુજરાતમાં 5 લાખની લીડની વાત કરી હતી. હવે તમે જ કહેતા હોવ અને પછી મીડિયા ના પૂછે કે કેમ ના આવ્યું, એના કારણો તો જાણવા બિલકુલ. પડશે ને, જનતા સુધી પહોંચાડવા પડશે એ કારણો. મારે તો એટલું જ કહેવું છે કે મીડિયાની સૌથી વધારે ટીકા કરી હોય તો કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ. અમે ક્યારેય ટીકા કરી નથી અને કરવાના પણ નથી. કારણ મૂળ જ્યાં સુધી ઉત્તર પ્રદેશનો સવાલ છે ત્યાં સુધી, જ્યાં સુધી મેં ત્યાં પર પ્રવાસ કર્યો છે ત્યાં સુધી, અહીંયા સ્પષ્ટપણે રામ મંદિર બન્યું અને એની આપણને આસ્થાના કારણે યાત્રાળુઓમાં પણ વધારો થયો, લોકો આવતા પણ થયા, પણ એની સામે બાબરી મસ્જિદ તૂટી હતી એ લોકો ભૂલી ગયા. અને એટલા માટે જે MY ફેક્ટર જે એમણે તૈયાર કર્યું એની પાછળનો મૂળ મુદ્દો માત્ર રામ મંદિર નહીં, એની સાથે કાશી વિશ્વનાથના મંદિરની સાથે એની પણ ઠીક છે મસ્જિદને રમણભાઈ, આપ કહી જોડવામાં રહ્યા આવી છો કે અને બાબરીનો એના મુદ્દો કારણે લોકો ભૂલી ગયા, પણ તમે યાદ રખાવવામાં કે ઇતિહાસનો મારો ચલાવવામાં પણ કંઈ બાકી નથી રાખ્યું. ઠીક છે, ઉત્તર પ્રદેશના નકશા થકી સમજીએ. નીરુ, ખાસ તો જોઈ શકાય છે કે સમાજવાદી પાર્ટીનો જે રંગ છે તે ઉત્તર પ્રદેશમાં ખૂબ પ્રભાવી રહ્યો છે. સમાજવાદી પાર્ટીને ક્યાંક મતદારોએ આવકાર આપ્યો છે અને 38 બેઠકો હાલ તો ટેલી પર દેખાડી રહ્યા છે અને ભાજપ 32, કોંગ્રેસ 6, RLD 2. એટલે ક્યાંક અહીં પણ જે ઇન્ડિયાનો ફોર્મ્યુલા છે એ કામ લાગ્યો છે. અહીં સાયકલ ખૂબ વધારે ચાલી રહી છે શિવાની. સાયકલની સ્પીડ ખૂબ સારી રહી છે, જે એક્સપેક્ટેડ નહોતું. અને એટલા માટે જો આપણે નજર કરીએ, આજે તમામ વિસ્તારો છે, બલિયાની વાત કરીએ કે પછી આઝમગઢની, મેનપુરીની વાત કરીએ, આ તમામ જે પટ્ટાઓ છે, મને એવું લાગે છે આ તમામ પટ્ટાઓ પર પછાત જાતિને લઈને જે તમામ મુદ્દાઓ આ લોકોએ રાખ્યા હતા સમાજવાદી પાર્ટી તરફથી, એ ખૂબ વધારે કામ કરી ગયા છે. અને સાથે જ મને એવું લાગે છે કે જે રીતનું પ્રચાર ભાજપ તરફથી થવો જોઈએ, તો હવે તમે જોઈ લો અયોધ્યાવાળી જે બેઠક છે, અયોધ્યા બેઠક પર ભાજપનો જાદુ ન ચાલ્યો. રામ મંદિર જો કે ચૂંટણીનો કોઈ મુદ્દો હતો જ નહીં, પણ તોય એનો પ્રભાવ અયોધ્યામાં જ નથી. આખા દેશની વાત તો જુદી છે. ભલે NDA સરકારને અહીં નુકસાન થઈ રહ્યું છે, પણ અયોધ્યામાં નથી ચાલ્યું. એનો મતલબ લોકો આ વખત ચેન્જ ઈચ્છી રહ્યા હતા. બિલકુલ, અમેઠીની પણ વાત કરવી રહી, કારણ કે ભાજપના કદાવર નેતા સ્મૃતિ ઈરાની આ બેઠક પર એવો દાવો કરતા હતા કે કોંગ્રેસનું દૂર દૂર સુધી નામો નિશાન નહીં રહે, પણ ક્યાંક તેઓએ પણ આ બેઠક પર હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. રમણભાઈ, ક્યાંક આ મોટા નેતાઓની હાર એ ઘણું સૂચવી જાય છે. લોકશાહીની એ તો તાસીર છે ને. ઇન્દિરા ગાંધી પણ હાર્યા હતા. શ્રીમતી ઇન્દિરા ગાંધી પણ હાર્યા હતા, અટલજી પણ હાર્યા હતા, અડવાણીજી પણ હાર્યા હતા, મોરારજીભાઈ દેસાઈ પણ હાર્યા હતા. આ તો લોકશાહીની તાસીર છે. માણસ ગમે તેટલો મોટો હોય પણ જ્યાં સુધી એને જનાધાર જ્યારે એનો તૂટે ત્યારે મોટો રહેતો જ નથી. એમાં સ્મૃતિબેન તો એમાં ખૂબ નાના કહેવાય મારી દ્રષ્ટિએ તો. આ જે મેં નામો લીધા એમાં તો, અને એના કારણે સ્મૃતિબેન કંઈ એવું મોટું, હા 2 વખતે જીત્યા, રાહુલ ગાંધીની સામે જીત્યા, એના કારણે એમને પબ્લિસિટી મળી, એમણે કામ પણ સારું કર્યું, પરંતુ ક્યાંક ને ક્યાંક એમાં પણ ભારતીય જનતા પાર્ટીની ભૂલચૂક રહી ગઈ હશે અને અથવા ઓવર કોન્ફિડન્સ ગણો કે જે એના કારણે મને લાગે છે કે એમાં હારનો સામનો ભારતીય જનતા પાર્ટીએ કરવો પડ્યો છે. ઠીક છે રમણભાઈ, તમે આજે લોકશાહીની વાત કરી રહ્યા છો, સ્મૃતિ ઈરાનીના ફેક્ટરની પણ વાત કરવી રહી.